વેલકમ પ્રિયજનો, તમે અત્યારે પ્રભુના વચન અને વિડીયો જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો. સ્વાગત છે તમારું. અને આ ચેનલ ગ્રુપ સાથે તમે જોડાઈ શકો છો અને તમે સાંભળો અને બીજાને સંભળાવો કે જેથી જે વિશ્વાસમાં પડી ગયા છે તે ઉઠે અને જાગૃત થાય. આવો પહેલા આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા યેસુ મસીહના નામમાં પ્રાર્થના કરું છું. રાજા, જે ભાઈ બહેનો દીકરા દીકરો પ્રાર્થના સાંભળી રહ્યા છે અને વચન સાંભળવા જઈ રહ્યા છે, મારી પ્રાર્થના છે દેવની આગ તારા લોકો પર આવે અને દેવની આગથી ભરાઈ જાય. દેવ, તમે પોતે આગ છો, અગ્નિ અથવા અગ્નિના દેવ છો. તમારી આગથી દરેકને ભરી દો કે જેથી પવિત્ર આત્માના પ્રવાહની આગ માટે આગળના આગળ વધતા જાય, ખૂબ પરિપક્વ બને, સાંભળનારાનું કલ્યાણ થાય, જે બંધન હોય તૂટીને નષ્ટ થઈ જાય અને જે માંદા હોય તે સાજા થાય, જે પડી ગયેલા હોય તે જાગૃત થાય અને પ્રભુ પહેલું સ્થાન તને આપનાર વ્યક્તિ બને. પ્રભુ ધન્યવાદ, તમે સાંભળ્યું છે બદલ આભાર. હાલેલુયા. આવો પવિત્ર આત્મા સાથે મળીને કામ કરીએ. ઈસુના નામમાં માંગુ છું, આમીન. સારું, તમે બાઇબલ લઈને બેસો. અગર બાઇબલ નથી, કોઈ તમે નોકરી પર છો, મહેનત મજૂરી કરી રહ્યા છો અને ત્યાં તમે સાંભળી રહ્યા છો, વાત અલગ છે. પણ જો તમે ઘરે હોય તો મહેરબાની કરીને તમે બાઇબલ લઈને બેસો, બાઇબલ ખોલો. બાઇબલ ખોલવાથી તમને એમાં પ્રકાશ મળશે, કેમ કે બાઇબલ એક ખજાનો છે, એની અંદર બધી જ બાબતો સમાયેલી છે. તેથી બાઇબલ તમે ખોલો અને ઈસુને બરાબર સારી રીતે ઓળખો. ઈસુ પોતે પ્રભુ છે. સાંભળો, પહેલી જ બાબત, ઈસુ મરેલામાંથી ઉઠેલો પ્રથમ જનિત છે. અને એટલું જ નહીં, એ મરણ પામ્યા હતા અને પાછા ઉઠ્યા, સ્વર્ગમાં ગયા, પરંતુ પવિત્ર આત્માને મોકલી આપ્યા છે અને એ પ્રભુની આગ આપણા વચમાં છે. તો વિષયનું નામ છે દેવની આગ. વિષયનું નામ છે દેવની આગ. ચાલો બાઇબલ ખોલીએ. હિબ્રુનું પુસ્તક 12મો અધ્યાય 29મી કલમ, નવા કરારમાં. હિબ્રુનું પુસ્તક 12મો અધ્યાય અને 29મી કલમ હું તમારા માટે વાંચું છું. કેમ કે આપણો દેવ ભસ્મ કરી નાખનાર અગ્નિ છે. આપણો દેવ, પાઉલ પ્રેરિત, નવા કરારનો, સાઉલમાંથી પાઉલમાં બદલાયેલો. હિબ્રુનો લેખક પાઉલ પ્રેરિત જ છે, કેમ કે તે હિબ્રુ ભાષા જાણતો હતો અને ફરોશી અને રાબીની સ્કૂલમાં તે ભણેલો. ઈસવીસન 2 માં એનો જન્મ અને ફરોશી રાબીના સ્કૂલમાં એ ભણેલો, તેથી એ હિબ્રુ ભાષા પણ એ જાણતો હતો. એ જ્ઞાની હતો, બુદ્ધિશાળી હતો. અને સાઉલને જ્યારે પ્રભુએ પાઉલમાં બદલ્યો, પુષ્કળ તેની સેવકાઈને જોઈને આપણે અચંબો પામી ગયા. મારા પ્રિયજન, તો જો તમે કદાચ પહેલી વાર સાંભળી રહેલા હોય અને એટલું જ નહીં, ઈસુને ના ઓળખતા હોય તો ઓળખો. અને જેઓ પ્રભુને ઓળખી ચૂક્યા છે છતાં પણ બાઇબલ વાંચન નથી, પ્રાર્થના કરતા નથી અને પ્રભુના ચરણમાં જીવન ઝૂકતું કરતા નથી ને ગુપ્તમાં કોઈ પાપ કરતા રહે છે, તો સાંભળો, દેવ પોતે આગ છે. દેવ પોતે આગ છે. તેથી પાઉલ કહે છે, કેમ કે આપણો દેવ ભસ્મ કરી નાખનાર અગ્નિ છે. તે અગ્નિ અથવા અગ્નિનો દેવ છે. એક તરફ જોવા જાય તો માં કરતા પણ કોમળ હૃદય પ્રભુનું છે. બીજી તરફ જોવા જાય તો આપણો પ્રભુ ભસ્મ કરી નાખનાર અગ્નિ છે. અગ્નિ અથવા અગ્નિનો દેવ છે, જેના નામ પર તમે ભરોસો કરેલો છે. દેવ પોતે આગ છે. સાંભળો, દેવ પોતે આગ છે. બાઇબલ ખોલો. નિર્ગમનનું પુસ્તક, તેનો 14મો અધ્યાય. નિર્ગમનનું પુસ્તક જૂના કરારમાં ઉત્પત્તિની બાજુમાં આવશે. નિર્ગમનનું પુસ્તક 14મો અધ્યાય 19 અને 20 હું તમારા માટે વાંચું છું. 19 ને 20 એ કલમ હું તમારા માટે વાંચું છું. અને દેવનો જે દૂત ઇઝરાયેલના સૈન્યની આગળ ચાલતો હતો, તે ત્યાંથી ખસીને તેમની પાછળ ગયો અને મેઘ સ્તંભ તેઓની આગળથી ખસીને તેઓની પાછળ થંભ્યો. અને તે મિસ્રીઓના સૈન્ય તથા ઇઝરાયેલીઓના સૈન્યની વચ્ચે આવી રહ્યો. અને મેઘ તથા અંધકાર છતાં પણ
રાત્રે તે અજવાળું આપતો અને તે આખી રાત એક સૈન્ય બીજાની પાસે નહોતું આવતું. મિસ્રનું સૈન્ય જ્યારે મૂસા ઇઝરાયેલ પુત્રોને મિસ્રની ગુલામીમાંથી છોડાવીને લાવ્યો તો પણ મિસ્રીઓ તેનો પીછો કરતા, પરંતુ દેવ ને આપણે જોઈ શકીએ છીએ કે મેઘ સ્તંભ અને અગ્નિ સ્તંભ બનીને પ્રભુ ઇઝરાયેલી પ્રજાની રક્ષા કરતો અને રાત્રે પણ અજવાળું આપતો. અહીં જોઈ શકીએ છીએ દેવનો જે દૂત ઇઝરાયેલના સૈન્યની આગળ ચાલતો. કોણ? દેવનો દૂત. સ્વર્ગદૂત આગળ ચાલે છે, પાછળ ઇઝરાયેલી પ્રજા છે. તે ત્યાંથી ખસીને તેમની પાછળ ગયો અને મેઘ સ્તંભ તેઓની આગળથી ખસીને તેઓની પાછળ થંભ્યો. એક તરફ મેઘ સ્તંભ દ્વારા પણ પ્રભુ ઇઝરાયેલી પ્રજાને પ્રકાશ આપતો. બીજી બાબત, મિસ્રીઓનું સૈન્ય તથા ઇઝરાયેલીઓનું સૈન્યની વચ્ચે આવી રહ્યો. હવે મેઘ તથા અંધકાર છતાં પણ રાત્રે તે અજવાળું આપતો. એક તરફ મેઘ છે, અંધકાર છે, અને આ બે સૈન્યની વચ્ચે કોણ છે? ખુદ પ્રભુ પોતે છે. એટલે અગ્નિ અથવા અગ્નિનો દેવ. મિસ્રીઓ ઇઝરાયેલી પ્રજાને ફરી પાછા મિસ્રમાં ખેંચી લઈ જવા માટે આવ્યા, પરંતુ તેઓ નાકામયાબ રહ્યા. રાત્રે ને દિવસે પ્રભુ તેઓને અજવાળું આપતો અને સૈન્ય બીજાની પાસે આવતું ન હતું. એક સૈન્ય બીજાની પાસે આવતું ન હતું, કેમ કે પ્રભુ ત્યાં હાજર હતા. રાત્રે તથા દિવસે દેવ અજવાળું આપતો. તમે બોલી શકો છો, રાત્રે તથા દિવસે પ્રભુ અજવાળું આપતો. બોલો, રાત્રે તથા દિવસે પ્રભુ અજવાળું આપતો. પ્રભુ રાત્રે દિવસે અજવાળું એ આપે છે. જો રાત્રે ચાલીએ તો અંધારું છે, એનું એક જ કારણ, ઠોકર વાગે. ખરું અજવાળું પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જેના પર ભરોસો કર્યો છે. રાત્રે ચાલે તો પણ ઠોકર વાગવાની નથી, કેમ કે અજવાળું તેની પાસે છે. અજવાળું તેની પાસે છે. આગળ જુઓ, કલમને ખોલો. નિર્ગમનનું પુસ્તક તેનો 3 અધ્યાય અને 1 થી 5 હું તમારા માટે વાંચું છું. નિર્ગમનનું પુસ્તક 3 અધ્યાય 1 થી 5. હવે મૂસા પોતાના સસરાના એટલે મિદ્યાનના યાજક યથરોના ઘેટા સાચવતો હતો, અને તે એ ઘેટાને અરણ્યની પેલી બાજુએ લઈ ગયો, ને તે દેવના પર્વત હોરેબ આગળ આવ્યો, અને યહોવાના દૂતે ઝાડવા મધ્ય અગ્નિની જ્વાળામાં તેને દર્શન દીધું. અને તે જોતો હતો તો જુઓ, ઝાડવું અગ્નિથી બળતું હતું, તેમ છતાં ઝાડવું ભસ્મ થતું ન હતું. અને મૂસાએ કહ્યું કે હવે હું પાસે જઈને આ ચમત્કારિક બનાવ જોઈશ કે ઝાડવું કેમ ભસ્મ થતું નથી. અને યહોવાએ જોયું કે તે જોવા માટે એક બાજુએ ફર્યો, ત્યારે ઝાડવામાંથી દેવે તેને હાંક મારીને કહ્યું કે મૂસા, મૂસા. અને તેને કહ્યું કે હું આ રહ્યો. કલમ 5. ત્યારે તેને કહ્યું કે અહીં નજીક ના આવતો, તારા પગમાંથી તારા ચંપલ ઉતાર, કેમ કે જે જગ્યાએ તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે. હવે આપણે જોઈ શકીએ કે જૂના કરારની અંદર ઝાડવા મધ્યે ઈશ્વરની આંખ મૂસાની જાળી સળગી હતી. કેમ? જ્યારે સસરાના ઘેટા ચરાવતા ઘેટાને અરણ્યની પેલી બાજુએ લઈ ગયો, ને તે દેવનો પર્વત એટલે કે પરમેશ્વરની ઉપસ્થિતિનું સ્થાન, દેવનો પર્વત એટલે કે પ્રભુની ઉપસ્થિતિનું સ્થાન, તે જગ્યા પર હોરેબ પાસે પહોંચી ગયો. અને ત્યાં ઝાડવું સળગતું હતું, આગ લાગેલી હતી ઝાડવાની અંદર, અને એ ઝાડવું ભસ્મ થઈ જતું ન હતું. તેથી એને અચંબો લાગ્યો મૂસાને કે આ તે કઈ પ્રકારનું કે ઝાડવું બળે છે છતાં પણ ભસ્મ થતું નથી. આ ચમત્કારિક બનાવને જોવા માટે મૂસા નજીક પહોંચી ગયો કે મારે જોવું છે કે ઝાડવું બળે છે પણ ભસ્મ કેમ થતું નથી. આ ચમત્કારિક બનાવ માટે તે જોવા માટે નજીક પહોંચતો હતો, પરંતુ પરમેશ્વર તેને હાક મારીને કહ્યું, મૂસા, મૂસા, નજીક નો આવતો, કેમ કે જે જગ્યા પર તે ઉભો છે તે પવિત્ર ભૂમિ છે. તારા પગમાંથી ચંપલ ઉતાર. ચંપલ ઉતાર મતલબ એ કે જેમ આપણે ઘરમાં કોઈને જવું હોય તો બહાર ચંપલ બૂટ ઉતારીને આવીએ છીએ, તો એવી રીતે આપણા જીવનમાં બનતી ભૂલો છે ને, જેમ ચંપલને ઉતારીએ ને એવી રીતે એને ઉતારી મૂકીએ.
એને ઉતારી મૂકીએ, કેમ કે પ્રભુ તમારી અંદર છે. મૂસાની ઝાડી સળગી ઉઠી. ઝાડ માણસને દર્શાવે છે, તેમ તમારી ઝાડી પણ દેવની આગથી સળગી ઉઠે, દેવની આગથી સળગી ઉઠે. અહીં આપણે જોઈ શકીએ છીએ પ્રભુમાં આગ, ઈસુમાં આગ. પ્રભુમાં પણ આગ છે અને પ્રભુ ઈસુમાં પણ આગ છે. પહેલી બાબત આપણે જોઈ શકીએ છીએ દેવ પોતે આગ છે. બીજી બાબત, પ્રભુ ઈસુમાં પણ આગ છે. દેવમાં આગ છે, પ્રભુ ઈસુમાં પણ આગ છે. જો હું તમારા માટે વાંચું છું માથેની લખેલી સુવાર્તા 3 અધ્યાય 11મી કલમ, નવા કરારની અંદર માથેની લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાય 1 થી 5. 3 અધ્યાય 1 થી 5. અને જો કદાચ તમે બોલપેન ને નોટબુક લઈને બેઠેલા હોય ને તો તમારે લખી લેવું જોઈએ. જો તમે લખી લેશો તો વધારે યાદ રહેશે, અને જેમ જેમ સાંભળશો તમારો વિશ્વાસ વધતો જશે. અને પ્રિય દાસો, જો તમે સાંભળી રહ્યા હોય તો એવું વિચારવાનું નહીં કે રાજુભાઈ પ્રચાર કરે એના કરતા તો મને સારો પ્રચાર કરતા આવડે. નહીં, નાના મોટા બધા સેવકો એક સરખા છે પરમેશ્વરની નજરમાં. કોઈ પક્ષપાત નથી. એવું બી નથી કે હું જ સારો પ્રચાર કરું છું, મને સારો પ્રચાર કરતા આવડે છે, એવું નથી મારા પ્રિયજનો. હું તો એવું માનું છું કે તમે મારા કરતા તાકાતવર બનો અને મારા કરતા હોશિયાર બનો. એ તો પ્રભુના કામને માટે, પ્રભુના કામને માટે. હું તમારા માટે વાંચું છું માથી 3 અને 11 કલમને જુઓ. પસ્તાવાને સર હું પાણીએ તમારું બપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવે છે તે મારા કરતા સમર્થ છે અને તેના ચંપલ હું ઉંચકવા યોગ્ય નથી. તે તમારું બપ્તિસ્મા પવિત્ર આત્મા તથા અગ્નિ કરશે. અહીં આપણે જોઈ શકીએ છીએ માથી 3:11 ની અંદર યોહાન બપ્તિસ્મા, પસ્તાવાનો બપ્તિસ્મા આપતો હતો. કદાચ તે સ્થિર પાણીમાં ઉભેલો હોય યા વહેતા પાણીમાં ઉભેલો હોય, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્યાં ઉભા છે? એ તો પવિત્ર આત્માની પ્રવાહની સ્વચ્છ નદીમાં ઉભા રહીને તેના લોકોનું બપ્તિસ્મા કરે છે કે પવિત્ર આત્માની આગ જે ઈસુ ખ્રિસ્તની અંદર છે તમારી અંદર આવે. પહેલી આ બાબત જોઈએ આપણે કે દેવ પોતે આગ છે. બીજી બાબત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ આગ જ છે, અને તેથી યોહાન તો સ્થિર પાણીમાં કે વહેતા પાણીમાં ઉભો રહીને બપ્તિસ્મા આપે છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બપ્તિસ્મા, અને તે પણ પવિત્ર આત્માની પ્રવાહની સ્વચ્છ નદીમાં ઉભા રહીને તેના લોકોનું બપ્તિસ્મા કરે છે. તો પવિત્ર આત્માની આગ તમારા પર આવે. ઈસુ ખ્રિસ્તમાં જે આગ છે એ તમારા પર આવે અને બીમારીને શું કરે છે? એ બારી નાખે છે. બીમારીને આ આગ બારી નાખે છે. કલમને જુઓ, લુક 12મો અધ્યાય 49મી કલમ. લુકની લખેલી સુવાર્તા 12મો અધ્યાય અને 49મી કલમ હું તમારા માટે વાંચું છું. હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું, અને જો તે સળગી ચૂકી હોય તો હું બીજું શું ચાહું? જો સાંભળો પ્રભુનું વચન શું કહે છે. હું પૃથ્વી પર આગ નાખવા માટે આવ્યો છું, અને એ આગ જો સળગી ચૂકી હોય તો બીજું શું કરું? હવે આપણે જોઈ શકીએ છીએ દેવની આગ તમારી અંદર સળગી છે, અને દેવની આગ તમારી અંદર લાગી છે. તો દેવની આગ લાગી છે તો સમજી લો પાપ તો બળી જ જવાના, પાપ તો બળી જ જવાના. અને આગ લાગી ચૂકી હોય તો પ્રભુ કહે છે હું બીજું તો શું કરું? અને દેવની આગ એકવાર લાગે, દુનિયાની કોઈ તાકાત એ આગને હોલવી શકતું નથી. તેથી બાઇબલ એમ કહે છે માથી 4થો અધ્યાય અને 23 થી 25, માથી લખેલી સુવાર્તા 23મો અધ્યાય, માફ કરજો 4થો અધ્યાય, માથી 4, માથી લખેલી સુવાર્તા કરો 4થો અધ્યાય અને 23 થી 25. જો સાજાપણા સંબંધી શું કહે છે હું તમારા માટે વાંચું છું. અને ઈસુ તેઓના સભાસ્થાનમાં ઉપદેશ કરતો અને રાજ્યની સ્વાર્થતા પ્રગટ કરતો અને લોકોમાં દરેક પ્રકારનો રોગ તથા દુઃખ મટાડતો આખા ગાલિલ માટે ફર્યો. ક્રમ 24. ત્યારે આખા હિસ્સીરિયામાં તેની
કીર્તિ ફેલાઈ ગઈ ને સગરા માંડાઓને એટલે અનેક જાતના રોગીઓને તથા પીડાતાઓને તથા ભૂત વર્ગેલાઓને તથા ફેફડાવાળાઓને તથા પક્ષઘાતીઓને તેની પાસે લાવ્યા અને તેણે તેઓને સાજા કર્યા. કલમ 25 અને ગાલિલથી તથા 10 નગર તથા યરૂશાલેમ તથા યહૂદિયાથી પ્રભુ ઈસુ તેઓના સભાસ્થાનમાં ઉપદેશ કરતો ને દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ને લોકોમાં દરેક પ્રકારનો રોગ, બહુવચન, દરેક પ્રકારનો રોગ તથા દુઃખ મટાડતો. કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આખા ગાલિલમાં ફર્યો. ગાલિલ એક ગામડું છે. હવે આપણે જોઈ શકીએ છીએ આ તો ડોક્ટરનો ડોક્ટર ને પ્રભુનો પ્રભુ છે. હરેક પ્રકારનો રોગ એટલે બહુવચન. દુઃખ મટાડતો આખા ગાલિલમાં ફર્યો. આગળ ત્યારે આખા સિરિયામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની કીર્તિ ફેલાઈ ગઈ કે આ છે કોણ? એ તો દેવનો દીકરો છે. એ જીવતા દેવનો દીકરો જેની અંદર દેવની આગ છે. તે સગરા માંદાઓને એટલે અનેક જાતના રોગીઓને સાજા કરતો તથા પીડાતાઓને તથા ભૂત વર્ગેલાઓને તથા ફેફડાવાળાઓને પણ સાજા કરતો. દુષ્ટ આત્માઓથી જે ક્રિસ્તિત લોકો છે, ઈસુ દુષ્ટ આત્માઓને કાઢતા, ફેફડાવાળાઓને સાજા કરતા, પીડાતા લોકોને સાજા કરતા, અનેક જાતના રોગીઓને પણ ઈસુ શું કરતા? સાજા કરતા. એનું એક જ કારણ, દેવની આંખ ઈસુની અંદર હતી. આગળ પક્ષઘાતીઓ જે ઉઠી નહીં શકે, ચાલી નહીં શકે એવી પરિસ્થિતિમાં જે હતા તેઓને પણ સાજા કરતા. અને સાજા થતા પછી શું કરતા? તેઓ તેની પાછે હજુ પણ પક્ષઘાતીઓને લાવ્યા અને જે સાજા થતા તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવા લાગ્યા. આગળ અને તેણે તેઓને સાજા કર્યા. કોને? પક્ષઘાતીઓને સાજા કર્યા, ફેફડાવાળાને સાજા કર્યા, પીડાતા લોકોને સાજા કર્યા અને અનેક પ્રકારનો રોગ દૂર કર્યો, અનેક જાતની બીમારી દૂર કરી. એટલું જ નહીં, જ્યારે તેઓ સાજા થયા ત્યારે ઈસુ ખ્રિસ્તની કીર્તિ ફેલાઈ ગઈ. કેમ કીર્તિ ફેલાઈ ગઈ? કેમ કે દેવના ચરિત્ર ગુણ સ્વભાવ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર હતા. કલમ 25 અને ગાલિલથી તથા 10 નગરથી તથા યરૂશાલેમથી તથા યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોના ટોળે ટોળા તેની પાછળ ગયા. આપણે વિચાર્યા 23 થી 25 કલમની અંદર એટલું બધું જે પિતા પરમેશ્વર લોકોને સજાપણું આપતા, એ જ ગુણ ચરિત્ર સ્વભાવ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર પણ હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ તેઓને સાજા કરતા. તો મારા પ્રિયજનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના કપડાને લોકો અળગતા સાજા થતા. પાઉલ પ્રેરિતના રૂમાલ અને લુગડા, પાઉલ ઘેરે ન હાજર હોવાને લીધે એના લુગડા રૂમાલને લઈ જતા અને માંદા દુખી લોકો એને અળગતા સાજા થતા. કેમ કે એમાંથી પરાક્રમ નીકળતું. 12 વર્ષની લોહીવાળી સ્ત્રી એના ધાર્યું કે ઈસુના કપડાને સ્પર્શ કરી હું સાજી થઈશ. હજુ તેને ધાર્યું, વિચાર્યું જ હતું, કપડા સ્પર્શ ન કર્યા હતા. એટલી જ વારમાં ઈસુમાંથી પરાક્રમ નીકળ્યું. 12 વર્ષની લોહીવાળી સ્ત્રીને લોહી પડતો, માની લો કે રોજ તેને કેટલા કપડા બદલવા પડતા હશે, શરીર વાસ મારતું હશે, કદાચ માખી બળ કરતી હશે, કદાચ લોકોના વચમાં ઉઠવા બેસવા માટે એના માટે બહુ જ મુશ્કેલીનો સમય હશે. માની લો કે શરીર સૂક લાકડી જેવું થઈ ગયું હશે, પરંતુ પ્રભુના વચન અને ઈસુના નામ પર વિશ્વાસ કરવાના શબ્દોનો ઉચ્ચાર કર્યો, હું એના કપડાને સ્પર્શ કરીશ, સાજી થઈશ. એનું એક જ કારણ છે કે દેવ પોતે અગ્નિ છે, અગ્નિ અથવા અગ્નિનો દેવ છે અને એનો જ દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, યાને કે ઈસુએ કહ્યું હું અને બાપ અમે બંને એક જ છે. તો જેમ મૂસાની ઝાડી સળગી ઉઠી અને મૂસાએ કહ્યું મારા જેવો એક પ્રબોધક, એ તો ઈસુ સંબંધી મૂસા પણ બોલ્યા હતા. ઈસુની અંદર એ પોતે પ્રભુ છે, તેની અંદર આગ છે, પરાક્રમ છે. અત્યારે જો માંદા છે, દુઃખી છે, લાચાર છે, રોગી છે, યા તો સ્ત્રીની રીત પ્રમાણે સતત MC છે અને એ બધી બાબતોમાં તમે પીડાતા હોય, મારા પ્રિયજનો, આપણે માણસ છે, આપણી પાસે એટલી કોઈ શક્તિ તાકાત નથી, પણ એના નામથી આપણે પ્રાર્થના કરીએ છીએ તો સાજાપણું પ્રભુ આપે છે. એવો વિશ્વાસ કરવો જોઈએ.
એ સાજાપણાનું કેન્દ્ર છે, એ સાજાપણું આપનાર દેવ છે, એ બદલી નાખનાર દેવ છે, એ છુટકારો આપનાર દેવ છે, એ નિરાશા અને હતાશામાંથી મુક્ત કરનાર દેવ છે. તમે પ્રભુના દાસ હોય યા સેવક હોય યા સેવિકા હોય યા વિશ્વાસી બેન દીકરા દીકરી હોય યા પ્રભુના વચન સાંભળતા હોય, સાંભળો સાંભળો સાંભળો. દેવ પોતે આગ છે, અગ્નિ અથવા અગ્નિનો દેવ છે. તે તમને બદલી નાખશે, તમારા અંતઃકરણને બદલી નાખશે, તમારા વિચારોને બદલી નાખશે, તમને શુદ્ધ અને પવિત્ર કરશે. દેવની આગ તમારી અંદર આવી રહેલી છે. હું બોલું છું, વિશ્વાસ કરું છું કે દેવની આગ તમારી અંદર આવી રહેલી છે. પાપને બાળી નાખવાને માટે, દુષ્ટતાને દૂર કરવા માટે, ભૂંડાઈને દૂર કરવાને માટે, પાપની શક્તિને નષ્ટ કરવાને માટે, તમારા જીવનને સુધારી દેવાને માટે, તમને શુદ્ધ કરવાને માટે, તમને પવિત્ર કરવાને માટે દેવનું સામર્થ્ય હવે તમારા પર આવી રહેલું છે. આવું પ્રાર્થના કરીએ. જીવનના પ્રભુ તમારા દીકરા ઈસુ મસીહના નામમાં ફરી એકવાર અમે તારી પાસે કૃપાના સિંહાસનની પાસે આવીએ છીએ. પ્રભુ, તમે અગ્નિ અથવા અગ્નિના દેવ છો. તમે ભસ્મ કરી નાખનાર અગ્નિ છો. એક તરફ જોવા જાય તો માં કરતા પણ તારું હૃદય કોમળ છે, બીજી તરફ જોવા જાય તો તમે ભસ્મ કરી નાખનારી આગ છો. તમે અગ્નિ અથવા અગ્નિના દેવ છો. મૂસાની ઝાડી તેમ સળગી ઉઠી, તેમ પ્રિયજનો જે વચન પ્રભુ તારા સાંભળ્યા છે અને તેઓએ વચન સાંભળી રહેલા છે, જો અત્યારે પ્રાર્થના પર સાંભળી રહેલા છે અને જો પ્રભુજી સાંભળવામાં ધ્યાન આપે છે, પ્રભુ એના હૃદયને તમે સ્પર્શ કરો, તેઓના અંતઃકરણને તમે સ્પર્શ કરો, તેઓમાંથી પાપની જળને ઉખેડી નાખો, તેઓમાંથી પાપને બાળી નાખો. અને તેઓના શરીરમાં કોઈ બીમારી હોય, યા તો કોઈ દુષ્ટ આત્માથી ઘેરાતા હોય, યા તો કોઈ દુષ્ટ આત્માથી પીડિત હોય, યા તો કોઈ ફેફડાવાળા હોય, યા તો કોઈ વટ્ટો ભાગ હોય, યા ગુમડા ગાંઠો હોય, પ્રાર્થના કરું છું ઈસુ ખ્રિસ્તના નામમાં શરીરમાંથી ગુમડા ગાંઠો પણ નીકળી જાય, શરીરમાંથી સર્વ પ્રકારની બીમારી નષ્ટ થાય. અગર ભૂત પિચાસોથી પીડાતા હોય યા તો ભૂત વળગેલા હોય, હું પ્રાર્થના કરું છું ઈસુ નાઝારીના નામે એને બાંધી દઉં છું, દેવના વચનથી બાંધી દઉં છું. ઈસુ નાઝારીના સામર્થ્ય નામે ધમકાવું છું, શરીરમાંથી બહાર નીકળી જાય ઈસુના નામમાં. અને આ સમયે બોલું છું સકારાત્મક શબ્દો. દરેક વ્યક્તિ સાંભળનારા લોકો સાજા થાય, તેઓનું માઇન્ડ ફ્રેશ થાય, તેઓની અંદર શુદ્ધતા અને પવિત્રતા આવે, તેઓ નિરાશા અને હતાશામાંથી મુક્ત થાય. ઓ પ્રભુ, ધન્યવાદ. તમે દરેકને સ્પર્શ કર્યા બદલ આભાર. તેઓની અંદર સજાપણું સામર્થ્ય પસાર કરી માટે આભાર. તેઓની જાળી સળગી મુઠી માટે આભાર. રીખાબા શકાતોરાબા રીબુ શાંદારાબા રીબા રીકાતોરાબા. ઓટપટીથી માલાકી અને માથીથી પ્રગટીકરણ સુધીના પરમેશ્વર, તમે આલ્ફા તથા ઓમેગા છો. તમે ભસ્મ કરી નાખનારી આગ છો અને તમારી આગને દરેક પર વહેતી કરી છે. તમે દરેકને અળક્યા છો. તેઓનામાંથી પ્રભુજી ગંદકી તમે દૂર કરી છે, તેઓના પાપને દૂર કર્યા છે, તેઓના પાપને બાળી નાખ્યા છે. એટલું જ નહીં, તારી શુદ્ધતાને પવિત્રતાની ભર્યા છે. હાલેલુયા. પ્રભુ, તમારો આભાર. તમે સાંભળ્યું, દરેકને તમે અળક્યા, છુટકારો આપ્યો, તાજગી આપી, આરોગ્ય આપ્યું, સાજાપણું આપ્યું. તમારો ખૂબ ખૂબ આભાર. હાલેલુયા. અત્યારે દરેકને પ્રભુ તમે અળક્યા છો. ફરી એકવાર પ્રભુનું સામર્થ્ય સાંભળનારા સાંભળો. પ્રભુનું સામર્થ્ય તમને અડકી રહેલું છે અને તમે સાજા કર્યા છો. પ્રભુ ધન્યવાદ. તમે સાંભળ્યું બદલ આભાર. હાલેલુયા. દોરોની સલામ તથા પ્રભુ અમારો ઉદ્ધાર કરતા પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. ગોડ બ્લેસ યુ. આમેન.